બ્રહ્મા નારદને કહે છે, નારદ, તત્વનું વર્ણન તો ન કરી શકું, પણ તમારી આંખો દ્વારા જે કંઈ જોવો છો ને એ શિવ તત્વ છે. શિવ તત્વ એટલે તું સૂર્ય, ચંદ્ર, ગ્રહ, તારા, નક્ષત્ર, ગગન, અગન, આકાશ, પ્રકાશ, સરિતા, સાગર, પેડ, પહાડ, જીવ, જંતુ, આ બધું શિવ તત્વ છે. હું, તમે, જગત, આ બધું શિવ તત્વ છે. જે કાંઈ આંખો દ્વારા જોઈએ પણ શિવ તત્વ છે, આંખો દ્વારા જોઈ શકતા નથી એ પણ શિવ તત્વ છે, મન દ્વારા વિચારીએ પણ શિવ તત્વ છે, મન દ્વારા વિચારી શકતા નથી એ પણ શિવ તત્વ છે. આ શિવ તત્વની એકદમ નાનકડી વ્યાખ્યા. શિવ તત્વ એટલે શું? આ જે કાંઈ આપણે આંખો દ્વારા જોઈએ છીએ, ગગન પૂરું, વિશ્વ પૂરું, બ્રહ્માંડ, એ સમગ્ર શિવ તત્વનું એક પ્રતીક છે. આકાશમાં નવલખ તારા શિવ તત્વનું પ્રતીક છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, ગ્રહ, તારા, સમંદર, સરિતા, ઝાડ, પહાડ, પેડ, જીવ, જંતુ, જાનવર, બધું શિવ તત્વનું પ્રતીક છે. તેથી બ્રહ્માજી નારદને એમ કહેલું કે નારદ, જે કાંઈ તમારી આંખો દ્વારા જોવું બધું શિવ છે, અન્ય કોઈ શિવથી પર કાંઈ છે જ નહીં. તેથી સૂર્ય પણ શિવ છે, ચંદ્ર પણ શિવ છે. આપણે શા માટે આ બધાને પગે લાગીએ છીએ? કારણ કે બધા શિવ છે. ધરતી પણ શિવ છે, જલ પણ શિવ છે, અગ્નિ પણ શિવ છે, એ બધા શિવ છે. પુષ્પદંતે કહ્યું તમર્ક, અર્ક, સૂર્ય એ પણ શિવ છે. સોમ એટલે એ પણ શિવ છે. ત્વમર્ક સ્વમ સોમ સ્ત્વમસી પવનસ્ત્વમ ભૂતવઃ. એ શિવ છે. પવન, વાયુ એ પણ શિવ છે. જે અષ્ટમૂર્તિ સ્વરૂપ ભગવાન શિવ છે, એ બધું શિવ છે. આપણે શ્વાસમાં લઈએ પણ શિવ છે. જીવ ભોજનમ જીવ એ પણ શિવ છે. જે કાંઈ દુનિયામાં દેખા, શિવ તત્વનું વર્ણન કરવા લાંબુ સમજવાની જરૂર નથી. જે કાંઈ જીવનમાં ઘટના બને બધી શિવ છે. જીવનમાં જે કાંઈ વિચારીએ શિવ છે, બોલીએ શિવ છે, હારું નરું ખંજર મારીએ શિવ છે, ને ખંજર ખાઈ રહ્યું એ શિવ છે. ભોજન પણ શિવ છે ને ભોગતા પણ શિવ છે. આ શિવની એકદમ નાની વ્યાખ્યા છે. જે અષ્ટમૂર્તિ સ્વરૂપ બ્રહ્માજીએ વર્ણન કર્યું છે, સર્વો ભવસ તથા રુદ્ર, આ બ્રહ્માજીના શબ્દો છે. અષ્ટમૂર્તિ સ્વરૂપ ભગવાન શિવ છે. સર્વો ભવસ તથા રુદ્ર, આ ક્રમશઃ ભગવાન શિવ તત્વનું વર્ણન છે. બહુ અઘરું છે. શિવ મહાપણ કથા એટલી સરળ સહેલી નથી, બહુ જ કઠિન છે. આ જ્યાં દેખો ત્યાં શિવ શિવ છે. ધત્તે ચરાચરમ. દુનિયાની કોઈ જગ્યા ખાલી નથી. જે બહાર છે અંદર છે, અંદર છે બહાર છે. બોલતો નથી એ પણ છે, ને બોલે છે પણ એ પણ, શબ્દ એ પણ, ધ્વનિ એ પણ, ધ્વનિનો અર્થ એ પણ, વાગ અર્થ, વાણી પણ એ ને એનો અર્થ પણ એ, બધું શિવ શિવ છે. આ શિવ તત્વની વ્યાખ્યા છે. ધત્તે ચરાચરમ. ધત્તે ચરાચરમ વિશ્વરૂપમ વિશ્વંભરાત્મકમ શંકરસ્ય મહેશસ્ય શાસ્ત્રમ ચેવેતિ. આ શાસ્ત્રનો નિર્ણય છે. આપણે કોઈ પ્રશંસા કરે ને ત્યારે સમજી લેવાનું શિવજી આપણા માટે અમૃત મોકલાયું છે. આપણે કોઈ વાહવા કરે, પ્રશંસા કરે ત્યારે સમજવું શિવજી આપણા માટે અમૃત મોકલાયું છે. ક્યારેય કોઈ આપણી અપકીર્તિ કરે, ગંદા શબ્દો બોલે, આપણું અપમાન કરે ત્યારે સમજી લેવાનું ભગવાન શંકરજીએ જે ઝેર પીધું ને એમાં થોડોક પ્રસાદ આપણને આપ્યો છે, એ સમજી લેવું. જે કઈ જીવનમાં ઘટના બને શિવ પ્રસાદ સમજવું. આવું આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. આ શાસ્ત્રનો નિર્ણય છે. તત્વ કોણ? શિવ કોણ? જે આંખો દ્વારા જોઈએ શિવ છે. અને અષ્ટમૂર્તિને રોજ પ્રણામ કરો. જલને પ્રણામ કરો, અગ્નિને પ્રણામ કરો, ધરતીને પ્રણામ કરો, આકાશને પ્રણામ કરો, સૂર્યને પ્રણામ કરો, ચંદ્રને પ્રણામ કરો. એ અષ્ટમૂર્તિ તમારા જગત સંચાલિત છે. તેથી લિંગાષ્ટક, શિવાષ્ટક, બિલ્વાષ્ટક, રુદ્રાષ્ટક 8 શા માટે? કારણ કે ભગવાન શિવની મૂર્તિ કેટલી છે? 8. અષ્ટમૂર્તિ સ્વરૂપ ભગવાન શિવ છે. વચ્ચે એક વાત કહી દઉં, જે રીતે 12 જ્યોતિર્લિંગ છે ને એ રીતે ભગવાન શિવજીના અષ્ટલિંગોનું પણ વર્ણન છે. ભગવાન મહાદેવના 12 જ્યોતિર્લિંગ. મને ચંદુભાઈ ગજેરા કહ્યું કે છેલ્લા 2 દિવસ જ્યોતિર્લિંગ માટે રાખવા. છેલ્લા 2 દિવસ જ્યોતિર્લિંગ માટે રાખવા. પહેલા હું કથા કરતો ને 30 વર્ષ પહેલા 9 દી મને બહુ ઝાઝા લાગતા હતા. કથા મારી પાસે ઘટતી હતી કે હવે હું 2 દી હું બોલીશ. હવે એમ થાય હું બોલું હું ન બોલું, હું મારે છોડવું હું તમને કેવું. કે દિવસ રાત્રિ હું ભણ્યો છું ભાઈ. આશ્રમના રોટલા ખાય બધું સંશોધન કર્યું છે. શિવ કોને કહેવાય? શિવ મહાપણનું રહસ્ય કોને કહેવાય? તો હજી કે તામિલી ગ્રંથ શિવ રહસ્યમ, એ તો બહુ અઘરો ગ્રંથ છે. કોણ શિવ છે? તત્વ શું છે? સૂર્ય પણ તું છે ભગવાન, ચંદ્ર પણ તું છે. અને રોજ અષ્ટમૂર્તિને પ્રણામ કરજો. અને બહુ દિલથી ભાઈઓ બહેનો આપ સૌને મારી પ્રાર્થના, સવારમાં જાગો, ઉઠો, પરમ તત્વ નિરાકરણનું થોડું ધ્યાન કરજો. સીધું બિસ્તર નહીં છોડતા.
આપણું બિસ્તર એ જ આપણું સમાધિ સ્થાન હોવું જોઈએ, આપણું બિસ્તર એ જ આપણું સાધના સ્થાન હોવું જોઈએ, આપણું બિસ્તર એ જ આપણું ધ્યાન સ્થાન હોવું જોઈએ. ભલે જે હોય તે બિસ્તર પવિત્ર અપવિત્ર બધું મનના કારણો છે, પવિત્ર અપવિત્ર. આંખ ખોલો, સીધા ઊભા નહીં થાવ. આંખ ખોલો થોડો માટે શરીરને તેના રૂટિનમાં આવવા દે. ધીમેથી બેસો, ઊંડા શ્વાસ લો ધ્યાનથી, અને કોઈ દી ડાબે પડકે ઊભું નહીં થવાનું, જમણે પડકે ઊભું થવાનું. આખી ક્રિયાઓ બધી આપણા શાસ્ત્રોમાં યોગ ક્રિયા લખેલી છે. કેવી રીતે સુવાય, કેવી રીતે ઊભું થવાય, કેવી રીતે સવાર તમારી, કેવી રીતે ભોર, કેવી રીતે સાંજ, કેવી રીતે મધ્યરાત્રિ, સવાર કેવી હોવી જોઈએ, બપોર કેવી હોવી જોઈએ, સંધ્યા સમય આપણો કેવો હોવો જોઈએ, આપણું ભોજન કેવું હોવું જોઈએ, ભોજન પછી કેવી સ્થિતિ આપણી હોવી જોઈએ. આ બધું જ યોગ શાસ્ત્રની અંદર કહ્યું છે. પણ લોકો ભણતા નથી, લોકો શીખતા નથી, લોકો સાંભળતા નથી. તેથી વધારે કાંઈ નહીં, પણ જ્યારે તમે આંખ ખોલો ત્યારે ભગવાનને પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનજો કે ભગવાન કેટલી સુંદર તે મને નિંદ્રા આપી. અને કદાચ રાત્રે નિંદર ન આવી હોય તો આપણે ભગવાનને આભાર માનજો કે ભગવાન આજ રાત્રે નિંદર ન આવી, તેથી કેટલી વાર તારી યાદ આવી, તારું કેટલું ભજન મેં આખી રાત્રે કર્યું છે. આવું તને ભગવાનને કહેજો કે નિંદર નહીં આવી તો મને કેટલી વાર હનુમાન ચાલીસા થયા, કેટલી વાર શિવ ચાલીસા થયા, આ બધું ભગવાનને કહેજો. અને જો નિંદર આવી ગઈ તો કહેવાનું ભગવાન ખૂબ સુંદર નિંદર આવી, અને કેટલો સુંદર રીતે મને ત્યાં જગાડ્યો ભગવાન. એવી મજા આવશે તમને જીવવાની. ઘણા લોકો રાત્રે સૂઈ ગયા છે, સવારમાં ઉઠ્યા નથી. ભાઈ, આપણને ભગવાનને સવારમાં નિંદ્રામાંથી જગાડ્યા છે. અને ભગવાનની પ્રાર્થના સ્તુતિ કરી અને ધરતી પર પગ મૂકો એ પહેલા માતા પૃથ્વીને પ્રણામ કરજો. જે ઉઠીને ધરતી ઉપર પગ મૂકે એ પહેલા માતા પૃથ્વીને પ્રણામ કરે ને, તેની રક્ષાની જવાબદારી માતા પૃથ્વીની રહે છે. આપણી ઋષિમુનિઓની પ્રણાલી છે. સ્વાધ્યાય પરિવારમાં કેટલું શીખવતા હતા. કેટલા છોકરા સ્વાધ્યાય કેન્દ્રોમાં જતા હતા, કેટલું સારું શીખતા હતા. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શમ ક્ષમસ્વ. તેથી ઈશ્વર ક્યાં છે? સૂર્ય પણ તું, ચંદ્ર પણ તું છે. ગગનને પ્રણામ કરો, તારા મંડળને પ્રણામ કરો, ચંદ્રની વંદના કરો, સૂર્યની વંદના કરો, જીવન સાર્થક બની જશે. તેથી આ એક સુંદર રચના કરે છે. सूरज तू है, चंदा तू है. ક્યાં છે શિવ? સૂર્ય પણ તું છે ને ચંદ્ર પણ તું છે. આકાશની અંદર ટમટમતા તારાઓ પણ પરમાત્મા તું. સાગર પણ તું છે, સાગરની લહેર પણ તું છે, સાગરના જલકણ પણ તું છે, બીજ પણ તું છે, છોડ પણ તું છે, છોડમાં રણછોડ પણ તું છે, પર્ણ પણ તું છે, ડાલી પણ તું છે, કળી પણ તું છે, ફૂલ પણ તું છે, ને ફૂલોમાં રહેલી મહેક એ પણ પરમાત્મા તું છે. सूरज तू है, चंदा तू है, निराकार ब्रह्मांड तू है. सूरज तू है, चंदा तू है, निराकार ब्रह्मांड तू है. धरती और आकाश भी तू है, धरती और आकाश भी तू है. आत्मा परमात्मा तू. હે મહાદેવ. सूरज तू है, चंदा तू है, निराकार ब्रह्मांड तू है. सूरज तू है, चंदा तू है, निराकार ब्रह्मांड तू है. धरती और आकाश भी तू है, धरती और आकाश भी तू है. आत्मा परमात्मा तू. महादेव हरे, 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 महादेव हरे. એક દો મિનિટ કરી લો. તાલી મહાદેવને વાગે. सब देवों का देव तू है, देव का महादेव तू है.
कार्य विनाशी तू है, पार ब्रह्म परमेश्वर तू है, गिरि कंदरा में जपते हैं गिरि कंदरा में जपते हैं शिव शिव महादेव महादेव દુનિયા દૂર નથી, આજ ને તો કાલ આ બધી જ વસ્તુ પર પ્રતિબંધ આવી જશે. આપણા રાજકીય બધા મહાનુભાવ વિદેશની યાત્રા કરે, વિદેશની યાત્રામાં કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારનું કોઈ શોર ન કરી શકે. વિદેશની મહિમા નથી ગાતો હું, પણ અમે દુનિયા આંખે ફેર્યા છીએ. આવી રીતે કોઈ દેશની અંદર પરંપરા, આપણો ભારત દેશ, આ મેરા ભારત મહાન, ત્રણેક પટ્ટી ઉપર ચાલતો હોય ટ્રક. આજની તો કાલ જરૂર આ બધા પ્રતિબંધો આવશે. વિદેશોમાં ફટાકડા ન ફોડી શકાય, ડીજે સાઉન્ડ વગાડી શકાય, જાહેરમાં ઢોલ. અમે કથા કરીએ ને તો હોલમાં કરીએ, કથાનો અવાજ બહાર નહીં જવો જોઈએ તો પણ. અને શરૂ કથા એ તેના માણસો તપાસ કરવા, વચ્ચે ચાલવાની જગ્યા છે, આ બાજુ ચાલવાની જગ્યા છે, આ બાજુ ચાલવાની જગ્યા છે, પહેલી બાજુ ભાગવાની જગ્યા છે, આ બાજુ ભાગવાની જગ્યા છે, આ બાજુ ભાગવાની, ચારે બાજુ ભાગવાની જગ્યા હોવી જોઈએ. ત્યારે તો પરમિશન મળે કથા કરવાની. એટલે કાંઈ તકલીફ થઈ હોય તો લોકો ચારે બાજુ ભાગી શકવા જોઈએ. આપણી લોકો તૈયારી રાખે, અને થોડોક પણ હોલની બહાર અવાજ નહીં જવો જોઈએ. અહીં જો અમારે બોલ્ટનના ભાઈ આવેલા છે ને પૂછો, તમારા દેશમાં આવો ઘોંઘાટ અવાજ આવે? તમારો દેશ ને, અમારો તો નહીં જ. ગૌરવથી કહે અમે ભારતીય છીએ, ભલે વિદેશમાં રહીએ છીએ પણ અમે છીએ ભારતના. તો બ્રહ્મા નારદને કહે છે, હે નારદ, નિરાકારમાંથી આદિ પુરુષ આદિ પ્રકૃતિનું પ્રગટી થયું. આદિ પુરુષને આપણે શિવ કહ્યું, આદિ પ્રકૃતિને આપણે શક્તિ કહીએ છીએ. ભગવાન શિવ પ્રગટ થયા, તેનું રૂપ સૌથી જુદું વિચિત્ર રૂપ હતું. કેવું રૂપ? તો કે શિશમ મંદાગ્નિ ધારી ભાલચંદ્ર ત્રિલોચન પંચવક્ર પ્રસનાત્મા દશ બાહુ ત્રિશુલધુ, આવું શિવનું રૂપ હતું. સાથે આદ્ય શક્તિ પ્રગટ થઈ અને શિવ અને શક્તિ દ્વારા આ જગતનો વિસ્તાર થયો છે. ભગવાન મહાદેવના રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે, ભગવાન શંકરજીના સ્વીકારનું વર્ણન કરવામાં આવ્યું છે, સ્વરૂપનું આકાર નિરાકારનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન શિવ પ્રગટ થયા છે અને ભગવાન શિવ અને શક્તિ દ્વારા સમગ્ર સૃષ્ટિ પ્રગટ થઈ અને ભગવાન શિવ અને શક્તિ દ્વારા એક દિવ્ય પુરુષ પ્રગટ થયા, જેને આપણે પ્રથમ પુરુષ કહીએ છીએ, પહેલો પુરુષ કહીએ. શિવ કોણ છે? તો કે આદિ પુરુષ છે, અને શિવ અને શક્તિ દ્વારા પ્રગટ થયેલા પુરુષ તેને આપણે પ્રથમ પુરુષ કહીએ છીએ. શિવજીને પ્રથમ પુરુષ નથી કહેતા, શિવજીને આપણે આદિ પુરુષ કહીએ છીએ, અને શિવ અને શક્તિ દ્વારા પ્રગટ થયેલા જે પુરુષ છે તેને પ્રથમ પુરુષ કહીએ છીએ. અને પ્રથમ પુરુષ જ્યારે પ્રગટ થયા ત્યારે શિવ અને શક્તિને કહ્યું, હું કોણ છું? આપણા શાસ્ત્રનો જીવનનો પહેલો પ્રશ્ન છે, હું કોણ છું? ત્યારે એ પ્રથમ પુરુષ બોલે છે કે હું કોણ છું, ત્યારે શિવ અને શક્તિ તેમની ઓળખાણ આપે છે. સાંભળો, વિષ્ણવતી વ્યાપક ત્વાતે, તમે વ્યાપક રહેશો તેથી તમારું નામ વિષ્ણુ રહેશે. આ નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. શિવ અને શક્તિ બોલે છે, નામ ખ્યાતમ ભવિષ્યતિ, ભવિષ્યમાં આ નામને મોટી ખ્યાતિ મળશે. અને જે કોઈ તમારું નામ લેશે, યુગે યુગે અનેક નામોથી પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે, તેને બધા દુઃખોમાંથી મુક્તિ મળશે. આવું શિવ અને શક્તિએ ભગવાન વિષ્ણુને વચન આપ્યું છે. પહેલું વરદાન, પહેલું વચન આપનારા શિવ અને શક્તિ ભગવાન વિષ્ણુને પહેલું વચન આપ્યું છે કે પહેલું નામ તમારું વિષ્ણુ રહેશે અને યુગે યુગે તમે પ્રગટ થશો અને અનેક નામોથી તમે જગ પ્રસિદ્ધ બનશો. આવું શિવજી બોલ્યા છે. બહુન્ય જ્ઞાની નામાની ભક્ત સૌખ્ય કારણી. શિવજીએ વચન આપ્યું છે કે એ વિષ્ણુ તમારા નામનું કોઈ ભજન કરશે તેને દુનિયાના સુખ મળશે. શું કહ્યું? ભક્ત સૌખ્ય કારણી, તેને સુખ મળશે. તમે જો એકાત્મ કેટલું છે. ભજન કર્યું કે વિષ્ણુ ભગવાનનું, અને ભગવાન શિવ સ્વયં વચન આપે છે કે તેને દુનિયાના સુખ મળશે. તેથી ભગવાન શિવ અને વિષ્ણુને જુદા ન જોવા. જે માણસો વિષ્ણુ ભગવાન અને શિવને જુદા જોવે છે તેના પુણ્યનો ક્ષય થાય, આવું શિવપુરાણમાં કહ્યું છે. તેથી મહાદેવના ભક્તોએ વિષ્ણુનો વિરોધ ન કરવો, વિષ્ણુ ભગવાનના ભક્તોએ શિવનો વિરોધ ન કરવો. મમ હૃદય વિષ્ણુ વિષ્ણુ હૃદય યહમ, પરસ્પર દેવો ભવ.
તો વર્તમાન યુગમાં વિષ્ણુ ભગવાનના કેટલા નામ છે? બહુની નાની નામાની ભગવાન વિષ્ણુજીના 1000 નામ છે. તેથી ક્યારે અવસર મળે તો વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરો. રોજ ન કરી શકો તો રામનવમી હોય, જન્માષ્ટમી હોય ત્યારે વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરો. રોજ 1000 નામ ન કરી શકો તો રોજ 100 કરવા, એટલે 10 દિવસે પૂરા થશે. અને એ પણ તમને વધારે લાગે રોજ 50 નામનો પાઠ કરો, 20 દિવસે પૂરા થશે. એમ પણ તમને ન ફાવે તો રોજના 25 નામ બોલો, 40 દિવસે પૂરા થશે. કારણ કે આપણે જેમ ગાડીને ઘર હપ્તે લઈને ભગવાનના નામે હપ્તે લેવા આપણે. બીજું તો શું કરવું? સમય ન હોય તો ભાઈ, સમય નથી માણસો પાસે. હા, આત્મકલ્યાણ માટે સમય ન કાઢીએ માણસનો નાદાન સમજવો. આપણા પોતાના સ્વ માટે તો સમય કાઢવો જોઈએ ને. આધ્યાત્મિકતા મતલબ સુખ દુઃખની સમજ. આધ્યાત્મિકતા મતલબ પરમાત્મા પર પૂર્ણ ભરોસો, પૂર્ણ શ્રદ્ધા. જો આધ્યાત્મિકતા નહીં હોય તો માણસ હતાશ થઈ જશે, નિરાશ થઈ જશે, નકારાત્મક થશે, ડિપ્રેશનમાં ગરકાવ થઈ જશે, એન્ઝાયટી થઈ જાય તેને, તણાવગ્રસ્ત માણસનું જીવન થઈ જાય. ઈશ્વર ઉપર થોડો ભરોસો, ઈશ્વર ઉપર વિશ્વાસ, અને ખૂબ ભગવાનનું ભજન કરવું, ધ્યાન કરવું, પ્રાણાયામ કરવા, જે તમારા ઈષ્ટો હોય તેના નામની માળા કરવી, સત્કર્મ કરવું, દાન કરવું, પુણ્ય કરવું, અને સારા કાર્યો કરવા પ્રેરિત થાવ તો કોઈ દિવસ તણાવગ્રસ્ત જીવન ન થાય. આજે લોકો તણાવમાં જીવન જીવે છે. ચહેરા પર ઉર્જા નથી, ચહેરો લટકેલો છે, ચહેરા પર નિરાશા છે, ઉદાસીનતા છે, હતાશા છે, નિરાશા છે. કારણ કયું? કારણ કે આધ્યાત્મિકતાનો અભાવ છે, ભગવાનના ભજનનો અભાવ છે. અને જીવનની ઘણી બધી ઘટના એવી હોય છે ઈશ્વર પર છોડવી જ પડે. ઘણા લોકો એડવાન્સ વિચારમાં પડી જાય, એડવાન્સ એટલા બધા વિચારો કરે નહીં, કભી નહીં. ઘણું બધું ભગવાન ઉપર છોડી દેવાનું, ઈશ્વર કરે તે સાચું. અને એકવાર ભગવાન ઉપર છોડતા થઈ જઈશું ને તો ભગવાન બધું આપણું કામ કરતો થઈ જશે. ઈશ્વર ઉપર શ્રદ્ધા હોવી જરૂરી છે. નરસિંહ, મીરા, કેટલા તુકારામ, કેટલા મહાપુરુષોના ચરિત્રો આપણે સાંભળ્યા છે, જલારામથી ધરે છે. પણ શ્રદ્ધા, અતૂટ વિશ્વાસ હોવો જોઈએ. તેથી જ્યારે અવસર મળે તો વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરવો. અને જેટલા વિષ્ણુ ભગવાનના નામો છે બધા નામો શિવજીના મુખમાંથી પ્રગટ થયા છે, તેથી વિષ્ણુ ભગવાનના નામનો મહિમા છે. અને જેટલા મહાદેવના નામો છે એ ભગવાન વિષ્ણુજીના મુખમાંથી પ્રગટ થયા છે. ભગવાન શિવજી જ્યારે શ્રી હરિને મળે, સુરોત્તમ, નરોત્તમ, પુરુષોત્તમ અનેક નામોથી ભગવાન વિષ્ણુનું સંબોધન કરે છે. તેથી વિષ્ણુ ભગવાનના 1000 નામો પ્રગટ થયા છે. એવી રીતે ભગવાન વિષ્ણુજી મહાદેવના પરમ ભક્ત છે. રોજ ભગવાન શિવની પૂજા કરે અને 1000 કમળ રોજ ભગવાનને અર્પણ કરે. રોજ 1000 નામ બોલે, 1000 કમળ અર્પણ કરે. આજે ભગવાન શિવ મહાપ્રણને અમારા આચાર્યજીએ કમળ અર્પણ કર્યું છે, કમળ પુષ્પ. ભગવાનને આવા 1000 પુષ્પો રોજ ભગવાનને ચડાવે. અને આજનો તો દિવસ સોમવાર છે ને, સોમવાસરે નિશિ ભોજનમ. આજનો દિવસ તો શિવ ભક્તો માટે ઉજ્જવળ છે. શાંતિ આપનારો, સુમતિ આપનારો, સંતતિ આપનારો, સંપત્તિ આપનારો, મનોકામના પૂર્ણ કરનારો દિવસ. અને થઈ શકે ને તો સોમવારના દિવસે સફેદ વસ્ત્રો પહેરવા, ચંદ્રની કૃપા રહે, ચંદ્ર સંબંધી. સોમવારના દિવસે શ્વેત વસ્ત્રો, એક દિવસ માટે સફેદ વસ્ત્રો પહેરવા અને સફેદ પુષ્પ મહાદેવને ચડાવવા. અને આમ જોઈએ શિવમાં આપણે સંમત તો શિવાલયની ધજા પણ સફેદ હોય, શ્વેત ધજા. ભગવાન શિવની સાધના પણ શ્વેત વસ્ત્રનો ખૂબ મહિમા છે. શ્વેત ચંદનનું ત્રિપુંડ કરવું, શ્વેત પુષ્પો, શ્વેત નૈવેદ્ય, શ્વેત ધનધાન્ય, શ્વેત પુષ્પો. આજે સોમવારનો એક વિશેષ મહિમા છે. આજે સોમવારના દિવસે ભગવાન શિવજી સ્વયં લક્ષ્મીજીને મળ્યા હતા. આજના દિવસે ભગવાન તેને મળ્યા હતા, મહાદેવજી તેને મળ્યા હતા. લક્ષ્મીને શિવ સાધના આપનાર કોણ? વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે લક્ષ્મી મારા ઈષ્ટદેવ મહાદેવ છે, તેથી તમે પણ શિવ સાધના કરો. અને ભગવાન વિષ્ણુએ પોતાના કરકમલો દ્વારા સ્ફટિક શિવલિંગ વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આપ્યું. જો લક્ષ્મીજીએ સ્ફટિક શિવલિંગની પૂજા કરો. અને લક્ષ્મીજી સ્ફટિક શિવલિંગની પૂજા કરતા હતા. પ્રાતકાલે પૂજા કરે, મધ્યાહને પૂજા કરે, સંધ્યા સમયે પૂજા કરે, નિરંતર ભગવાન શિવની ઉપાસના કરે. અને લક્ષ્મીની શિવ ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન મહાદેવજી પ્રગટ થયા છે. લક્ષ્મીને વરદાન આપ્યું છે કે લક્ષ્મી, સોમવાર તો મારી પૂજાની પ્રધાનતા છે, પણ હું તમને વચન આપું છું કે સોમવારના દિવસે લક્ષ્મીજી તમારી કોઈ પૂજા કરશે તેનું સર્વ રીતે કલ્યાણ થશે. તેથી લક્ષ્મીજીની કોઈ વિશેષ પૂજા કરવી હોય તો સોમવારના દિવસે કરવી જોઈએ. આવું શિવપુરાણ ગ્રંથમાં કહ્યું છે. ભગવાન શંકરજીએ લક્ષ્મીજીને બહુ જ વરદાનો આપ્યા છે. પછી ભગવાન મહાદેવજીએ કહ્યું છે કે લક્ષ્મીજી, તમારે કંઈ ઈચ્છા હોય તો તમે વરદાન માગી શકો છો. ભગવાન આપનું દર્શન એ જ મોટું વરદાન, આપનું દર્શન એ જ મોટું વચન છે. ભગવાન એવું ભાગ્ય કોનું હોય કે મહાદેવજી આપનું દર્શન મને પ્રાપ્ત થાય.
મારી ભક્તિના ફલ સ્વરૂપે મહાદેવજી આપ મારી સામે પ્રગટ થયા છો. જ્યારે ભગવાન શિવજી લક્ષ્મીની સુંદર સુંદર વાતો સાંભળતા ભગવાન મહાદેવે કહ્યું છે, લક્ષ્મીજી, અત્યાર સુધી આ જગતની અંદર તમને સૌ દેવતાઓ વિષ્ણુ પત્ની લક્ષ્મી કહેતા હતા, વિષ્ણુ પત્ની લક્ષ્મી કહેતા હતા, વિષ્ણુ પત્ની લક્ષ્મી કહેતા હતા. પણ આજથી દેવલોકોની અંદર તમને વિષ્ણુ પત્ની લક્ષ્મી કોઈ નહીં કહે, પણ આજથી તમને દેવલોકોની અંદર વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી દેવતાઓ કહેશે. કારણ કે તમે મહાદેવની સાધના કરી, તેથી વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી તરીકે તમારું સંબોધન કરવામાં આવશે. હવે મહાલક્ષ્મી કહે છે કે મહાદેવજી, જે કોઈ ભક્ત સોમવારના દિવસે તમારી પૂજા કરશે તેના પર લક્ષ્મી પ્રસન્ન નહીં રહે, તેના પર મહાલક્ષ્મી પ્રસન્ન થશે. જાય તે નાત્ર સંશય, જે તમારી ભક્તિ કરે તેના પર લક્ષ્મીની, તેના પર મહાલક્ષ્મી પ્રગટ થશે. આવી કથા શિવપુરાણ ગ્રંથમાં કહે છે. શિવજીના 1000 નામનો મહિમા છે, વિષ્ણુ ભગવાનના 1000 નામનો મહિમા છે, સુંદર સૃષ્ટિના સર્જનનું વર્ણન છે, બ્રહ્માજીની સૃષ્ટિનું વર્ણન છે, બ્રહ્માજીએ સુંદર સૃષ્ટિ બનાવી તેનું વર્ણન છે, બ્રહ્માજીના હૃદયમાંથી ભગવાન શિવ રુદ્ર રૂપે પ્રગટ થયા અને અર્ધનાશર સ્વરૂપે ભગવાન મહાદેવજી બ્રહ્માજીને દર્શન આપ્યા. પછી બ્રહ્માજીએ ગંગામાંથી પુરુષ અને નારીનું સર્જન કર્યું. મૈથુની સૃષ્ટિની શરૂઆત થઈ છે અને પોતાના કર્મના બંધનમાં બંધાયેલો જીવ આ જગતમાં ઉત્પન્ન થયો છે. આપણા જીવનમાં સુખ અને દુઃખના અનુભવો આપણા કર્મના બંધનો હોય છે. જ્યારે સુખ મળે તો સમજવું એ સારા કર્મોનું ફળ છે, દુઃખ મળે ત્યારે સમજવું એ નબળા કર્મોનું ફળ છે. રુદ્રદેવે બ્રહ્માજીને કહ્યું, બ્રહ્મા, તમે કોઈને સુખ નહીં આપી શકો, તમે કોઈને દુઃખ નહીં આપી શકો. જીવનમાં સુખ અને દુઃખના અનુભવો આપણા કર્મો આધારિત રહેશે. આવું શિવપુરાણ ગ્રંથમાં કહ્યું છે. કર્મ સિદ્ધાંતની વાતો કરી છે શિવપુરાણ ગ્રંથની અંદર. તેથી કર્મની ગતિ ન્યારી, ઓધવજી કર્મની ગતિ ન્યારી. કર્મના કોણ પહોંચી શકે? તે કે આ કલિયુગની અંદર જેવા જેવા કર્મો મળે છે, આપણે કરીએ છીએ તેવા ફળ મળે છે. આપણે સૌ કોઈ સારા કામો કર્યા છે તો આપણે ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ. આપણા કરતાં કોઈ સારા કામો કર્યા છે, ચંદુભાઈ ગજેરાય, તો એના દ્વારા ભગવાનની કથા આપણને મળી છે. સૌના કર્મોનું ફળ છે. તેથી સૃષ્ટિમાં જે કંઈ આપણા માટે નિર્માણ થાય એ બધું કર્મ આધારિત છે. બ્રહ્માજીએ સુંદર સૃષ્ટિનું વર્ણન કર્યું છે, રુદ્રદેવે સુંદર સૃષ્ટિનો મહિમા ગાયો છે. અને શિવ મહાપુરાણ ગ્રંથની અંદર સૃષ્ટિખંડથી લઈને શિવ મહાપુરાણના પ્રારંભની અંદરથી લઈને અંદર સુધી એક જ ધર્મનું વર્ણન કર્યું છે. ભગવાને જે સુંદર શરીર આપ્યું છે તેને ખૂબ સાચવીએ. આ ભગવાનની ભેટ છે, આ મંદિર છે. પેલું સિમેન્ટ કોન્ક્રીટનું મંદિર તો આપણે બનાવ્યું છે, આ મંદિર ભગવાનનું બનાવેલું છે. તે મંદિરમાં ટ્રસ્ટીઓનું ચાલે છે. આમાં ભગવાન ઉપર ટ્રસ્ટ હોય, ટ્રસ્ટ એટલે વિશ્વાસ, તો આ મંદિર ચાલે છે. તેથી આ ભગવાનનું આપેલું મંદિર છે. તેથી ભગવાનનું આપેલું શરીર છે તેનું ખૂબ જતન કરવું, તેને સાચવવું. જેમ તેમ કોથળાની જેમ બેડફી નહીં નાખવાનું. દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ ક્ષણભંગુર. દુર્લભ છે શરીર, માનવ શરીર આપ્યું છે. સાબુ લે લે, પાણી લે લે, મલમલ કાયા ધોય, અંતર ઘટકો દાગ ન છૂટો, કેસે નિર્મલ હોય. સાચું સ્નાન તો એ છે ને, અંદરની બધી કલમાશ જતી રહે. તેથી આ મંદિર છે. જે તે ખાઈ ખાઈને, જે તે પી પીને શરીરને ખરાબ ન કરો. અને એક વિનંતી, મોડી રાત્રે તળેલા પદાર્થો, ખાટા પદાર્થો મોડી રાત્રે ન ખવાય, રોગ થશે. તમાકુ ગુડકા કરતાં પણ વધારે રોગસ્ટ થાય. આ 10 સાડા 10 વાગે પીઝો ખાય, કેવી હાલત થશે એની તમે વિચાર તો કરો. તેથી આહારમાં અંકુશ રાખો, આહારમાં સંયમ રાખો, વિચારોમાં સંયમ રહેશે, વાણીમાં સંયમ રહેશે, વ્યવહારમાં સંયમ રહેશે, વિહારમાં. પહેલો તો આહાર આપણે સુધારીએ. એક વાત કહું છેલ્લે હવે, વર્તમાન યુગમાં શુદ્ધ શાકાહારી છે ને, તેને વર્તમાન યુગનો ઋષિ સમજો. વર્તમાન યુગમાં જે શુદ્ધ શાકાહારી છે તે વર્તમાન યુગનો ઋષિ છે. અને જે આ સભાની અંદર જે શુદ્ધ શાકાહારીને પવિત્ર ભોજન કરે છે તેને હું ગિરિબાપુ કોટી કોટી પ્રણામ કરું છું. શરીરને ગંદુ ન કરાય, શરીરને અભડાવાય નહીં, ભૂલથી પણ નહીં. કોઈ એમ કહે કે તાકાત બળ આવે તો ભીમ શુદ્ધ શાકાહારી હતો, અતુલિત બલધામ હનુમાનજી શુદ્ધ શાકાહારી હતા. એવું કોને કહ્યું કે ગંદવાડ ખાવાથી તાકાત આવે, ગંદવાડ ખાવાથી શક્તિ આવે? હનુમાનજીએ લંકા નાખી, ભાંગીને ભૂકો કરી નાખી. ભીમ કેવો બળવાન હતો, ગદા પછાડતો, ધરતીકંપ થવા લાગતો. તેથી એવો વહેમ ન રાખો ગંદુ ખાઈ તો શક્તિ આવે. બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, બુદ્ધિ ગંદી થઈ જાય. તેથી આપણે ભગવાન રામના, કૃષ્ણના, શિવજીના મંદિરો ન બનાવી શકે. બનાવો તો સારું કહેવાય, પણ કોઈ માણસ તમારા સંપર્કમાં હોય, તમારી સાથે હોય, તમારા કાર્યક્ષેત્રમાં જોડાયેલો હોય ને એ જો અભક્ષનું ભક્ષણ કરતો હોય તો સમજાવીને તેને શુદ્ધ શાકાહારી બનાવો. કરોડો મંદિર બનાવવાનું પુણ્ય પ્રાપ્ત થશે, કરોડો ભગવાનના દેવાલયો બનાવવાનું પુણ્ય પ્રાપ્ત થશે. એક વ્યક્તિને પવિત્ર ભોજન કરતો કરો, એક વ્યક્તિને શુદ્ધ શાકાહારી બનાવવાનો પ્રયાસ કરો.
પવિત્ર ભોજન જીવનને શ્રેષ્ઠ બનાવે છે. પવિત્ર ભોજન જીવનમાં શાંતિ આપે છે. મેં જોયું છે જેટલા ભક્ષનું ભક્ષણ કરે ને મરતી વખતે બહુ દુઃખી થાય, મરતી વખતે બહુ તડપે છે. જેટલા તડપે ખાધા એટલો જ એ માણસ તડપે છે. તેથી વધારે નહીં કહેતા આપ સૌ દયા માણસો છો, પવિત્ર માણસો છો. પહેલો ધર્મ છે આ મંદિરને સાચવવું. આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું એક પંક્તિ, આત્માત્મં ગિરિજામતી સચરા મંદિર છે, ભગવાન બિરાજે છે. પ્રાણમ શરીરમ ગૃહમ. કથા સાંભળતા સાંભળતા બીજા કોઈ નિયમ ન લઈ, પણ કથા સાંભળતા સાંભળતા એક નિયમ લેવાનું કે મારા સંપર્કમાં જે માણસો આવશે, મારા વ્યવહાર કાર્યમાં જે માણસો આવશે, એક માણસને હું વ્યસન મુક્ત કરીશ, એક માણસને હું શુદ્ધ શાકાહારી બનાવીશ. કેટલું મોટું આપણે કામ કરી શકીએ છીએ, કેટલું મોટું સમાજ સેવાનું કામ થઈ શકે છે. તેથી આપણા બાળકો ભ્રષ્ટ ન થાય, આપણા બાળકો ખોટે માર્ગે ન જાય. સમાજમાં વિરોધ તો તે વસ્તુનો કરવાની જરૂર છે ને કે જે મોટા મોટા ઘરના ક્યાં ક્યાં જઈ રહ્યા છે, શું કરી રહ્યા છે, કેવી રીતે પૈસાનો વ્યય કરી રહ્યા છે. વિરોધ તો તેનો કરવાની જરૂર છે. યજ્ઞનો વિરોધ કરવાની જરૂર નથી, કથા કીર્તનનો વિરોધ કરવાની જરૂર નથી, સત્સંગનો વિરોધ કરવાની જરૂર નથી. સત્સંગ તો આપણા માટે અમૃત છે. તબ કથા મૃતમ, શ્રીમદ ભાગવત કથા ગોપી ગીત, કેટલી સુંદર કથા. એ પ્રવચન નથી, કથા અમૃત છે. શિવે નામ પિયુષ વર્ષાધારા પરિલુપ્તા, અમૃતનો વરસાદ છે કથા. ભાગવત કથા, શ્રીમદ ભાગવત. તવ કથામૃતમ તપ્ત જીવનમ. તમને 3 કલાક હું જલથી નથી નવરાવતો, હું 3 કલાક તમને ગંગા જલથી નથી નવરાવતો, હું 3 કલાક તમને મારું પેટ ભેગું કરીને અમૃતથી નવરાવું છું. એ મારી 3 કલાક છે. આ અમૃતનું સ્થાન છે, અમૃત સ્નાન. હમણાં કુંભમાં કર્યું ને અમૃત સ્નાન. આપણે ઋષિ મુનિઓએ નામ આપ્યું. પેલા શાહી શબ્દ ઇસ્લામ શબ્દ છે, એટલે શાહી શબ્દ રદ કરી નાખ્યો. તમે તો સૌ જોડાયેલા છો, નરેન્દ્રભાઈ, નરેશભાઈ, તમને તો ખબર છે. અમૃત સ્થાન, અમૃત સ્નાન છે. અને આ શબ્દો મારા નથી, શ્રીમદ ભાગવત કથાના શબ્દો છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. સંસારના તાપમાં તપી રહેલો જીવાત્મા દુઃખી છે. આ તો કથામાં તેનો ઘરે જાવ એટલે હોળી ને હોળી, દિવાળી નહીં, એનું એ જ બધું. પણ મૌન થઈ જાય કથા સાંભળીને ઘરે જઈને શાંતિ, એકદમ મૌન, મધુર વાણી, મધુર ભાષા, જે કાંઈ છું ધીરજપૂર્વક બધું સંભાળી લઈએ. પતિ કામ ધંધેથી થાકો પાકો, પરસીનો રેપ જપ થઈને આવ્યો તો ધીમેથી તેને સંભાળી લઈએ, થોડી ધીરજ રાખીએ, વાણીમાં મધુરતા. થોડું તેને કહી દઈએ કે કેટલું કામ કરો તમે એટલું કામ કરો, કામે જાઓ છો એટલો પસીનો પાડો છો, તો અમે ઘરની અંદર શાંતિથી રહી શકીએ છીએ. તમે કમાઓ છો, તમે કથા સાંભળવા જઈ શકીએ છીએ. આમ ધણી ઘરે આવે ને તો ધણી નહીં, સાક્ષાત મહાદેવ આવ્યો એવો ભાવ પ્રગટ કરવાનો છે, તો ઘર સ્વર્ગ બને. ભલે પછી એ મહાદેવ માવો ખાઈને આવ્યો હોય, વાંધો નહીં, પણ આપણો વ્યવહાર બદલે, આપણી વાણી બદલે તો ઘણું બધું જીવનમાં સારું થઈ શકે છે. તેથી અમૃતના સ્નાન છે, તપ્ત જીવન. મધુસ્ફીતા વાચ પરમમૃતમ નિર્મિતવતઃ તવ બ્રહ્મણ કિં ભગપિ સુગુરુ વિસ્મય પદમ મમ તવે તામાણી ગુણ કથન પૂર્ણેન ભવતઃ. મને પુણ્ય મળે તેથી ભગવાનનું મહિમા ગાઉં છું, મારું મંગલ થાય, મારું કલ્યાણ થાય, એટલે ભગવાન તારી કથાનું શ્રવણ કરું છું. શ્રવણ મંગલમ. કથા સાંભળવાથી શું મળે? તમને કોઈ પૂછે 3 કલાક કથા સાંભળે શું મળવાનું છે, તો ભાગવત કથાનું ગોપી ગીતનો શ્લોક સંભળાવી દેવાનો. કથા શ્રવણ કરવાથી મંગલ થાય. શ્રવણ મંગલમ શ્રીમદાતતમ. કથા સાંભળવાથી સર્વનું મંગલ થાય. સર્વ મંગલ માંગલે શિવે સર્વાર્થ. કીર્તન તનને પાવન કરે છે. આરતી આર્તનાદ છે, ભગવાન આપણો નાદ સાંભળે છે, એ આરતી. તેથી બને ત્યાં સુધી મંડપ નહીં છોડવું. આઈએ 2 મિનિટ કે લીએ. મારો ભોળો રે મહાદેવ, મારો પ્યારો રે મહાદેવ, મારો ભોળો રે મહાદેવ, મારો પ્યારો રે મહાદેવ. સબકા તારણહારો, સબકા તારણહારો, જગકા હે આધાર. મારો ભોળો રે મહાદેવ, મારો પ્યારો રે મહાદેવ, મારો ભોળો રે મહાદેવ, મારો પ્યારો રે મહાદેવ. 1-2 मिनट के लिए भाव से आदर के साथ
जटाशीष पर गंग विराज कंठ में भूजंग भारी जटाशीष पर गंग विराज कंठ में भूजंग भारी बैठे शिखर कैलाश बैठे शिखर कैलाश नीच चंद्र को धारी मारो रे महादेव मारो प्यारो रे महादेव मारो रे महादेव मारो प्यारो रे महादेव यागावर पीतांबर शोभे श्वेतांबर गोधारी यागावर पीतांबर शोभे श्वेतांबर गोधारी मस्ती में वो मस्त होकर मस्ती में वो मस्त होकर सोहे दिगंबर हारी मारो हे महादेव मारो प्यारो रे महादेव मारो हे महादेव मारो प्यारो रे महादेव कालकूट विषधारी देवों का महादेव कालकूट विषधारी गिरी कहे विष का किनारा गिरी कहे विष का किनारा अमृत देगा भारी मारो रे महादेव मारो प्यारो रे महादेव मारो रे महादेव मारो प्यारो रे महादेव सबका तारण हारो सबका तारण हारो जगता है आधार मारो रे महादेव मारो प्यारो रे महादेव मारो रे महादेव मारो प्यारो रे महादेव जटाशीष पर गंग विराज कंठ में भूजंग भारी जटाशीष पर गंग विराज कंठ में भूजंग भारी